વિદ્યાર્થી મિત્રો, અર્બુદ એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે પ્રમેય 1.3 દાખલા નંબર 1 જોયો। આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 2। તો ધ્યાન આપજો, સિંગલ ડિજિટમાં સંખ્યા છે વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 7। આ સિંગલ ડિજિટમાં સંખ્યા હશે તો જ પ્રમેય 1.3 મુજબ દાખલા નંબર 1 મુજબ દાખલો ગણવાનો। ધ્યાન રાખજો, બરોબર। શું સિંગલ ડિજિટમાં સંખ્યા હશે, દાખલા તરીકે વર્ગમૂળ 5 અસમય સંખ્યા, વર્ગમૂળ 2 અસમય સંખ્યા, વર્ગમૂળમાં 7 અસમય સંખ્યા, આવી સિંગલ ડિજિટમાં સંખ્યા હશે તો જે દાખલો પ્રમેય 1.3 મુજબ ગણવાનો। નહીતર જો આ રીતે સંખ્યા હશે 3 + 2 વર્ગમૂળમાં 5, બરોબર, એને આપણે x તરીકે દાખલો ગણવાનો, એટલે કે આને આપણે પ્રમેય 1.3 મુજબ ગણવાની જરૂર નથી। પહેલા સ્ટેપ શું હતું કે લખો 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે, બરોબર। હવે આ સંખ્યાને શું કરું, x જોડે ધારી લઉં। શું કરું, x જોડે ધારી લઉં। આ દાખલો પ્રમેયની રીતે પણ ગણાય 1.3 અને x ની રીતે પણ ગણાય। બે રીતો છે ગણવાની, આપણે સૌથી સરળ રીતે ગણશું। તો આને x તરીકે ધારી લઉં, x બરાબર 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય છે, બરોબર, સમય છે। સમય સંખ્યા લખો, સમય છે લખો, ચાલશે। હવે 3 પ્લસ છે, આ સાઈડ આવશે તો x - 3, બરોબર, બરાબર શું વધ્યું, 2 વર્ગમૂળ 5 એ સમય છે, ક્લિયર। હવે 2 ગુણાકારમાં છે, અહીં આવશે તો ભાગાકારમાં, x - 3 ભાગ્યા 2 બરાબર વર્ગમૂળમાં 5 એ સમય છે। હવે જુઓ, બરાબર એટલે શું કહેવાય, બરાબર એટલે બંને બાજુ સરખું। બરાબર એટલે શું કહેવાય, બંને બાજુ સરખું। વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે, આપણે આગળ સાબિત કરી, એ કેવી સંખ્યા છે, અસમય, બરોબર। વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે, અસમય। કેવી સંખ્યા છે, અસમય। જો આ સંખ્યા અસમય હોય તો આ સંખ્યા પણ કેવી હોય, અસમય। કેમ, કારણ કે શું છે, બરાબર। શું છે, બરાબર। જો આ સંખ્યા અસમય, આ સંખ્યા પણ કેવી, અસમય। તો લખી શકાય, માટે 3 + 2 વર્ગમૂળમાં 5, પહેલા લખીએ, વર્ગમૂળમાં 5 એ અસમય હોવાથી 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે, ક્લિયર। તો આ હતો દાખલા નંબર 2। તો જો વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા, તો પણ આ સંખ્યા કેવી કહેવાય, અસમય, કારણ કે બરાબર છે એટલે બંને બાજુ કેવું, સરખું। વર્ગમૂળમાં 5 એટલે ધ્યાન આપો, કોઈ પણ રકમ હોય 3 + 2 વર્ગમૂળ 5, આખી રકમની અંદર, ધ્યાન આપજો, ધોરણ 9 ની અંદર શીખેલા, આખી રકમની અંદર કોઈ પણ એક સંખ્યા અસમય હોય તો આખી સંખ્યા કેવી થઈ જાય, અસમય। કેવી થઈ જાય, અસમય। દાખલા તરીકે 4 + વર્ગમૂળમાં 7, આની અંદર વર્ગમૂળમાં 7 અસમય સંખ્યા છે, તો 4 + વર્ગમૂળમાં 7 પણ આખી સંખ્યા કેવી થઈ જશે, અસમય। એટલે કે આ સંખ્યા વર્ગમૂળમાં 5 અસમય હતી તો આખી સંખ્યા પણ કેવી થઈ જાય, અસમય। એટલે કે કોઈ પણ રકમની અંદર જો એક સંખ્યા અસમય હોય તો આખી સંખ્યા કેવી થઈ જશે, અસમય, ક્લિયર। તો આ હતો દાખલા નંબર 2। જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।